મારું નામ આરતી ત્રિવેદી, એન્યુઅલ મેનેજર પોરબંદર મહાનગરપાલિકા. એન્યુઅલ અંતર્ગત અત્યારે અર્બન શેલ્ટર હોમ ચાલી રહ્યું છે. એ શેલ્ટર હોમની અંદર અમારી પાસે 15 દિવસ પહેલા એક ફેમિલી જેને અમે ફૂટપાથ ઉપરથી રેસ્ક્યુ કરેલું હતું, તેમાં 2 બાળક અને એમના પિતા હતા. આ બંને બાળકો છે, એમાં એક બાળકની ઉંમર છે 9 વર્ષની છે અને એક બાળકની ઉંમર છે 7 વર્ષની છે, જેના આધાર અપડેટ પણ નથી. એટલા માટે હવે મહાનગરપાલિકા હવે એ બાળકોના આધાર અપડેટની કામગીરી પણ શરૂ કરીને ત્યારબાદ એ બાળકોને શિક્ષણ તરફ પણ લઈ જશે. એ પિતા હતા એ મજૂરી કામ કરતા અને 2 બાળકો હતા એમની સાથે બેસી રહેતા હતા. એ બાળકોનો અમે શેલ્ટર હોમમાં લઈ આવ્યા પછી બાળ કલ્યાણ સમિતિનો સંપર્ક કર્યો. બાળ કલ્યાણ સમિતિ દ્વારા મહાનગરપાલિકાએ એ જે બાળકો છે શેલ્ટર હોમમાં ચિલ્ડ્રન હોમમાં મૂકી આપેલા છે. આ કાર્ય કરવાથી અમને પણ એટલો સંતોષ મહાનગરપાલિકાને મળશે કે એ 2 બાળકો જે છે એ પણ હવે સારું જીવન જીવી શકે, તેમજ એ બાળકો પણ સારી રીતે ભણી અને પોતાનું ભવિષ્ય બનાવી શકે. નહીં તો એ બાળકો પણ એના પિતાની જેમ મજૂરી અગર તો ભિક્ષાવૃત્તિ તરફ વળી ગયા હોય. એઝ એ સુપ્રિન્ટેન્ડન્ટ અધિક્ષક તરીકેની ફરજ નિભાવું છું અને હાલ અત્રેની સંસ્થા ચિલ્ડ્રન ઓફ બોયઝમાં અમારી ત્યાં 35 બાળકો છે કે જે ખાસ કાળજી અને રક્ષણ જરૂરિયાતવાળા બાળકોને આશ્રય આપે છે. આ બાળકોની અંદર સરકારશ્રી દ્વારા એને ખાવું પીવું અને અન્ય વસ્તુ રમતગમતના સાધનો, આઉટડોર ઇન્ડોરના સાધનો છે, કમ્પ્યુટરની સુવિધા છે અને પૌષ્ટિક આહાર મળે એને આરોગ્યની પણ અમે કેર કરતા હોય છે. તો આવા તમામ બાળકોને ધ્યાને રાખીને સરકારશ્રી દ્વારા અને અત્રેની સંસ્થાના સ્ટાફ દ્વારા આવી બાળકોને કેર કરતા હોય છે. હાલમાં આપણી પાસે જે બાળકો આવેલા છે 2 બાળકો જે ખાસ જરૂરિયાત હતા, કાળજી અને રક્ષણની જરૂરિયાત હોય, તેમાં અમારા નગરપાલિકામાંથી મહાનગરપાલિકામાંથી આરતીબેન દ્વારા ખૂબ સહયોગ કરી અને બાળકોને કમિટી સમક્ષ રજૂ કર્યા છે અને કમિટીના આદેશથી આજે બાળકોને એક નવું જીવન મળ્યું. આજે અત્રેની સંસ્થામાં બંને બાળકો છે બહુ રાજી થયા, બહુ ખુશ થયા છે અને અમારી અપેક્ષા છે કે બાળક કંઈક સારું કરશે ને ખાસ જરૂરિયાતવાળા છે. આજે બાળક રમતગમતમાં પણ એક્ટિવ છે અને અભ્યાસના ક્ષેત્રમાં અમે એને આગળની પ્રોસેસ કરશું અને અભ્યાસમાં આગળ એને જોડશું, તેથી એનું સર્વાંગી વિકાસ થાય એવી અમે કેર કરશું. હું બાપા સીતારામ રહેતો સુભાષમાં 3 મહિના પહેલા આવ્યો ને ત્યારે હું બાપા સીતારામ રહેતો. ત્યાં રસોઈ બનાવે, ત્યાં બાપ દીકરો ખાઈ લેતા. પછી ધંધાનું મારે કઈ સેટિંગ ના આવતું, છોકરા 2 એકલા હતા. એકલા રહીને આંગે ત્યાં 2 રસ્તા નીકળે એટલે વાહનના ભટકાવાની બીક લાગતી હતી. પછી મારે થોડીક રહેવાની ત્યાં તકલીફ હતી. આ મહાનગરપાલિકા આવી મારા બાળકોને શિક્ષણની થોડીક વ્યવસ્થા કરી દીધી એટલે મને એ માટે નવું જીવન મળી ગયું કે છોકરા હસવાઈ ગયા અને મને આયરો મળી ગયો, હું હસવાઈ ગયો. હું એટલી મહેનત ના કરી કે મારા છોકરાઓને સારું શિક્ષણ મળે અને નગરપાલિકા વાળા એને અમારા છોકરાઓને બધું સારું શિક્ષણ ગોઠવી દીધું ને બહુ સારું કહેવાય. મહાનગરપાલિકાએ તો મને ના મળ્યા હોત તો મારા છોકરા અને હું અમે દુઃખી થાય. આ બધું એના માટે ખૂબ આભાર અમને મળી ગયા એટલે અમે અત્યારે બહુ હાથ છે.